તો રાજ્યમાં ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ વધી રહ્યો છે, જે માનવ જીવન ઉપરાંત પશુઓ અને જમીન માટે પણ હાનિકારક સાબિત થઈ રહ્યું છે। આ સમયે ગુજરાતનો દરેક ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ વળે એ અનિવાર્ય બન્યું છે। ત્યારે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા સઘન ઝુંબેશ પણ ચલાવવામાં આવી રહી છે અને આ મુહિમને ખેડૂતોમાંથી ખૂબ સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લાના રોણાજ ગામના ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરી મબલક આવક મેળવી છે। આ ખેડૂતો અન્ય માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યા છે। છેલ્લા 7 વર્ષથી સંપૂર્ણ રીતે પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત જીતુભાઈ સોલંકીએ પોતે પોતાનો અનુભવ વર્ણવ્યો હતો। પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદા તેમજ આર્થિક ઉપાર્જન અંગે ખેડૂતોને અવગત કરી પોતાની જેમ પ્રાકૃતિક ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો। બીજી બાજુ પ્રાકૃતિક ખેતી માટે સરકાર પણ વાર્ષિક 10,000 રૂપિયા જેવી રકમ આપતી હોવાનું જણાવ્યું। प्राकृतिक खेती में 2017-18 थी जी राज्यपाल श्री माननीय अपना राज्यपाल श्री जे झुंबेश शुरू थई सुभाष पालेकर जी ની એકેડમી મીટિંગમાં ભાગ લીધો 8 દિવસની મીટિંગમાં ને પછી હું પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો। પ્રાકૃતિક ખેતી શરૂઆતના તબક્કે તો એકલો અલગ પડીને વળ્યો એટલે જરાક અલગ લાગતું હતું, પણ ધીરે ધીરે મારી પાસે ગીર ગાયો દેશી ગાયો 7-8 રાખી ને બધા જીવામૃત બીજામૃત જીવામૃત ઘન જીવામૃત મિશ્ર પાક પદ્ધતિ ઈ તરફ વળ્યો ને મને ધીરે ધીરે બીજા બધા રાસાયણિક ખેતી કરતા એમાં મને ફાયદો જોવા મળ્યો। ફાયદો એટલે કે તમારી જમીન જીવંત બની જાય કે અત્યારે હું હાલમાં મારા ફાર્મ ઉપર આવો મારું એક ખેતર ખેડેલું છે તો કે તમે ઢેફામાં જોઉં તો અળસિયાના ઓલ કેટલા છે અને બાજુમાં જે રાસાયણિક ખેતી થાય તો કે ત્યાંની જમીન જો ને અમારા ખેતરની જમીન જો। સરકાર તો જે આપણે ગાયના નિભાવ ખર્ચનું હતું એ ચાલુ કર્યું કે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તો એ અમને નિયમિત દર વર્ષે 10,800 રૂપિયા આપે છે એક ગાય દીઠ।